દિલ્હીની એક હોટલમાં લાગેલી ભીષણ આગની ઘટના અને તેમાં થયેલી જાનહાનિના પગલે સમગ્ર દેશમાં વહીવટીતંત્ર એલર્ટ થયા છે. સુરત આ બાબતે ગંભીર બન્યું છે. શહેરમાં ભવિષ્યમાં આવી કોઈ અનિશ્ચિત ઘટના ન ઘટે એ માટે તકેદારીના ભાગરૂપે એસએમસીના ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં આવેલી નાની મોટી હોટલો, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ્સમાં વ્યાપક તપાસ દોર શરૂ થયો છે. દિલ્હીની ઘટના તુરંત બાદ સુરત મનપા દ્વારા કડક આદેશો જાહેર કરાયા છે. અન્વય પર ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં અલગ અલગ ઝોન વાઇઝ વિશેષ ટીમોની ગહન થયું છે. તપાસ દરમિયાન હોટલ લાયસન્સથી લઈ ફાયર ઓથોરિટી દ્વારા અપાતી એનઓસીની પણ બારકાઈથી ચકાસણી કરાઈ રહી છે. ફાયર વિભાગની ટીમો દ્વારા જ્યારે હોટલમાં તપાસ માટે પહોંચી ત્યારે કાગળ ઉપર જોવાની જગ્યા પર ગ્રાઉન્ડ લેવલ પર લાઈવ ટેસ્ટિંગ પણ કરાયું છે. જોકે વોટર સ્કિલર અને સ્મોક ડિટેક્ટર ચાલુ હાલતમાં છે કે કેમ તેની ચકાસણી પણ થઈ રહી છે. આગ લાગે ત્યારે ગ્રાહકોને તાત્કાલિક બહાર કાઢવા માટે કટોકટીનો રસ્તો ખુલ્લો છે કે ત્યાં કોઈ સામાન મૂકીને બ્લોક કરાયો છે તેની પણ તપાસ કરાઈ છે. ફાયર અધિકારીઓ હોટલના તમામ માળ, બેઝમેન્ટ, કિચન એરિયા, ટેરેસ પર જઈ ફાયર પ્રોટેક્શન સિસ્ટમની ચકાસણી કરી હતી. મારું નામ અભિષેક ગઢવી, સબ ફાયર ઓફિસર મજુરા ફાયર સ્ટેશન. હું અત્યારે હોટલ મેરિયટમાં ચેકિંગ માટે આવ્યા હતા. ત્યાં આગળ એનઓસીને બધું ચેક કરતાં બધું ઓકે જણાવ્યું છે અને ટોટલ ફાયર સિસ્ટમ એમની કાર્યરત છે. સર, કઈ રીતે સમગ્ર સુરત શહેરમાં તપાસ હાથ ધરાઈ છે? દરેક 9 ઝોન છે. 9 ઝોનમાં દરેક અધિકારી સાથે દરેક ફાયરમેનને લઈને ટોટલ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું છે અને જે જગ્યાએ એનઓસી કે કોઈ ખામી દેખાય તો તુરંત નોટિસ આપવાનો આદેશ કરવામાં આવે છે. સત્યા લગીન કેટલી હોટલોમાં તપાસ હાથ ધરાઈ? અત્યારે 3 થી 4 હોટલો આજે ચેક કરવામાં આવી છે. એમાં દરેક 8 ઝોનની દરેક હોટલમાં એનઓસી અને બધું કમ્પ્લીટ છે અને દરેક સિસ્ટમ બી કાર્યરત છે.